એની આગળના ઉદાહરણ 38, 39, 40 અને 41 અહીંયા સુધી આપણે પૂરું કર્યું. ચલો હવે પ્રકીર્ણ ઉદાહરણ અને પ્રકીર્ણ સ્વાધ્યાય એ લઈ 5.8 જે છે એ વિકલિતના ઉપયોગ. આના પછીનું જે ચેપ્ટર આવશે છઠ્ઠું વિકલિતના ઉપયોગ, એમાં 6 રીત છે અને 2 રીત આ ચેપ્ટરમાં છે. 5.8 નાનકડું કે સ્વાધ્યાય છે. ચોપડીની અંદર જ કુલ 6 દાખલા છે અને 2-3 ઉદાહરણ છે. એટલે હવે આપણે લેશું પ્રકીર્ણ ઉદાહરણ અને પ્રકીર્ણ સ્વાધ્યાય. ચલો, પ્રકીર્ણ ઉદાહરણમાં અમુક દાખલા તો મેં ક્યારેક તમને વચ્ચે ગણાવી પણ દીધા હશે. કદાચ રિપીટ થાય તો ચિંતા નહીં કરવાની, બીજી વખત એકાદો દાખલો આવે તો કંઈ વાંધો નહીં. લગભગ નહીં થાય રિપીટ, કદાચ ભૂલ થઈને આવી જાય. ચલો, તો 44મું ઉદાહરણ જે છે એની અંદર જુદા જુદા 3 દાખલા આપેલા છે. રકમ જે આપેલી હોય એને y કહેવાનું, વિકલિત મેળવો એટલે કે dy/dx. હવે બધા મિક્સમાં દાખલા છે. દ્વિતીય વિકલનના આવશે, ગુણ વિધેયના આવશે, પ્રતિવિધેયના આવશે, લઘુગણકીય વિધેયના પણ આવશે. એટલે ખાસ સાવચેતી રાખજો કઈ રીતે દાખલો ગણવાનો છે. વર્ગમૂળની અંદર 3x + 2 પ્લસ 1 વર્ગમૂળની અંદર 2x² + 4 બીજો y બરાબર e⁻² x + 3 cos inverse x ત્રીજો y બરાબર log x, પણ અહીંયા બેઝ 7 છે. કઈ રીતે ગણશું? બધાયમાં વિકલિત મેળવો એટલે કે dy/dx. રકમ જોવાની, આપણને વિકલન આવડતા હોય તો વિકલન થાય, નહીતર એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા પડે. તો અહીંયા વર્ગમૂળ છે, તો વર્ગમૂળ એટલે કે √x. √xનું આપણને વિકલન આવડે છે, 1/2√x. વર્ગમૂળમાં જે હોય એનું પાછું વિકલન 1/√x છે. હવે એનું વિકલન સીધું નથી આવડતું, તો એને આપણે અંશમાં લઈ જઈએ. કેટલી ઘાત થશે? વર્ગમૂળ એટલે 1/2 ઘાત. અંશમાં લઈ જઈશું તો -1/2. એટલે અહીંયા થશે y બરાબર 3x + 2. આને 1/2 કરવાની જરૂર નથી, વર્ગમૂળનું સીધું આવડે છે તો ચાલશે. પ્લસ 2x² + 4 વર્ગમૂળ છેદમાં તું અંશમાં જશે તો -1/2 ઘાત. હવે વિકલન કરી ઘાત આગળ, ઘાતમાંથી એક બાદ અને x ની જગ્યાએ જે હોય એનું પાછું વિકલન. x પ્રત્યે વિકલન કરતા તો y નું વિકલન થશે dy/dx. વર્ગમૂળનું 1/2 વર્ગમૂળ, વર્ગમૂળમાં જે હોય એનું પાછું વિકલન. વર્ગમૂળમાં છે 3x + 2, 2 નું તો 0, 3x નું 3, એટલે અહીંયા ઉપર આવશે 3 પ્લસ. હવે અહીંયા ઘાત આગળ એટલે -1/2. ઘાતમાંથી એક બાદ, -1/2 માંથી એક બાદ કરી એટલે -3/2. અંદર જે હોય એનું પાછું વિકલન. 4 નું તો 0, 2 અચળ બાર, x² નું 2x એટલે 4x. તો માટે થશે dy/dx બરાબર અંશમાં 3 છેદમાં 2 વર્ગમૂળની અંદર 3x + 2. આ માઇનસ જ છે, આ 4 અંશમાં છે અને આ 2 છેદમાં એક વખત કેન્સલ એટલે 2x. આ -3/2 ઘાત છેદમાં લઈ જાવ તો +3/2 ઘાત. અંશમાં હતી તો માઇનસ, છેદમાં આવે તો પ્લસ. આ 4x આની સાથે ગુણાકારમાં છે એટલે 2 કેન્સલ થશે. તો આ રીતે દાખલો સિમ્પલ જ હતો.
चलो त्यार पछी y बराबर e⁻² प्लस 3 cos इनवर्स x बे पदना सरवाड़ा सरवाड़ा माटे विकलन छूटू पड़े आ e⁻x નું e⁻x x ની જગ્યાએ જે હોય એનું પાછું વિકલન 3 અચળ બાર cos ઇનવર્સ નું વિકલન બધાના વિકલન આવડે જ છે x પ્રત્યે વિકલન કરતા y નું થશે dy/dx પછી ધ્યાન રાખજો અત્યારે આપણે આ દ્વિતીય વિકલન આગળ હાલતું હતું તો કે હજી ફરી વખત નથી કરવાનું પૂછ્યું હોય અહીંયા ત્યાં સુધી જ કરશું e⁻x નું e⁻x એટલે e⁻sec²x હવે સીધું વિકલન હવે આવડવું જોઈએ પ્રકીર્ણ સ્વાધ્યાય ચાલુ થયું તો sec² નું હવે વિકલન e⁻sec² નું e⁻sec² નું પાછું વિકલન તો ઘાત આગળ ઘાતમાંથી ને 1 બાદ એટલે 2sec x અને sec x નું પાછું વિકલન નું વિકલન તો કે sec x tan x પ્લસ 3 અચળ બાર cos ઇનવર્સ નું વિકલન તો કે cos એટલે c તો માઇનસ તો પ્લસ ના માઇનસ કરી દે 1 વર્ગમૂળ ની અંદર 1 માઇનસ જે હોય એનો વર્ગ તો માટે આ dy/dx બરાબર થશે e⁻sec²x ઇન્ટુ 2 sec ઇન્ટુ sec એટલે sec² ઇન્ટુ tan x માઇનસ 3 ના છેદમાં વર્ગમૂળની અંદર 1 માઇનસ x². જવાબ પણ ટેક્સ્ટ બુકની અંદર આપેલા જ છે, જોતા જજો એટલે એ જ જવાબ આવશે. ખાલી ક્રમ ક્યારેક આડાવડા હોય, આ 2sec² ઇન્ટુ tan આગળ લખ્યો, e⁻sec² પાછળ હોય. ચલો ત્યાર પછી ત્રીજો દાખલો છે y બરાબર log કૌંસમાં log x. જો log કૌંસમાં log x હોય તો હાવ હેલો દાખલો, પણ બેઝ 7 છે. આપણે આગળ વાત કરીએ હતી લઘુગણકીય વિધેયનું વિકલન ચાલુ કર્યું ત્યારે લોગનું વિકલન કરવું હોય તો એનો બેઝ કેટલો હોવો જોઈએ? e, તો વિકલન થાય. પેલા 12ના લોગનું જ થાય, પણ એનો જ બેઝ 7 છે તો એનું આધાર પરિવર્તન કરવો પડશે. અંદર લોગમાં તો બેઝ e જ છે, કંઈ નથી આપેલો, એટલે એમાં ચિંતા નથી. ક્યારેક એવું પણ બને અહીંયા 7 છે ને અહીંયા 7 હોય તો આનું સાદું રૂપ આપવું પડે, નાનું આપવું પડે. તો અહીંયા y આ 12ના લોગમાં જ બેઝ આધાર પરિવર્તન કરવો છે તો અંશ અને છેદ લખવાના. અહીંયા log છેદમાં log, અહીંયા ઉપર હોય ઉપર લખવાના એટલે log x, નીચે 7 હતા તો log 7. આ log 7 તો અચળ બહાર નીકળી જશે. log કૌંસમાં log x નું વિકલન, આનું x પ્રત્યે વિકલન કરતા y નું થશે dy/dx 1/log 7 અચળ બાર. પહેલા લોગનું 1/ જે હોય તે એટલે 1/log x, ફરી અંદરના લોગનું 1/ જે હોય તે એટલે 1/x. તો આનો જવાબ થશે dy/dx 1/x ઇન્ટુ log 7 ઇન્ટુ log x. ચોપડીમાં જવાબ જોઈ તો લગભગ આ જ જવાબ હશે, 1/x log 7 અને log x. ચલો ત્યાર પછી 45મું જે ઉદાહરણ છે એમાં આપણને કીધું છે નીચેના વિધેયનું x ને સાપેક્ષ વિકલન કરો. પાછળ કંઈ જ શરત નથી. શરત ન હોય તો વિધેય પ્રતિવિધેય આવે તો કેન્સલ થાય જ. તો એમાં પહેલો દાખલો જે છે y બરાબર cos ઇનવર્સ કૌંસમાં sin x. કંઈ શરત નથી એટલે ચિંતા નથી કરવાની, નહીતર આપણે ખૂણાની કિંમત એના વિસ્તારમાં લાવવી પડે. તો cos ઇનવર્સ છે તો કૌંસમાં sin છે. વિધેય પ્રતિવિધેય સમાન બનાવવા માટે બહાર cos ઇનવર્સ તો અંદર sin ને cosમાં ફેરવી તો y બરાબર થશે cos ઇનવર્સ, અહીંયા થશે cos. વિધેય બદલાય ક્યારે તો કે π/2 માઇનસ x. હવે cos ને cos ઇનવર્સ કેન્સલ, π/2 માઇનસ x. ચલો π/2 માઇનસ x આવી ગયું. હવે આનું તો સીધું વિકલન x પ્રત્યે વિકલન કરતા તો y નું થશે dy/dx π અચળ π/2 અચળનું વિકલન 0 માઇનસ x નું 1 તો dy/dx બરાબર -1. તો આ રીતે આ ઉદાહરણ 44 અને ઉદાહરણ 45 એના વિકલન. ચલો ત્યાર પછી
45માં ઉદાહરણની અંદર 45માં ઉદાહરણની અંદર જે બીજો દાખલો છે tan ઇન્વર્સ કૌંસમાં sin અને કૌંસમાં 1 પ્લસ cos. ચલો એનું આપણે વિકલન કરવું છે. y બરાબર tan ઇન્વર્સ ઉદાહરણ 45નો બીજો દાખલો y બરાબર tan ઇન્વર્સ કૌંસની અંદર sin x છેદમાં 1 વત્તા cos 1 પ્લસ cos. ઉતાવળ નહીં કરવાની. આ જ દાખલો બીજા ચેપ્ટરમાં પ્રતિવિધેયમાં પણ પૂછાય, સરળ સ્વરૂપમાં ફેરવો. અહીંયા વિકલન કરવાનું છે એટલે છેલ્લે સરળ સ્વરૂપ આવી જાય. આગળના દાખલામાં આવ્યું હતું π/2 - x, એ સરળ સ્વરૂપ કહેવાય. પછી એનું આપણે વિકલન કર્યું, -1 જવાબ આવ્યો. ચલો અહીંયા tan ઇન્વર્સ છે, અંદર tanનું સૂત્ર બનાવવું પડશે. સાઇનનું અડધા ખૂણાનું આવડે 1 વત્તા cos. 1 વત્તા cos એટલે 2 cos² ખૂણો અડધો. એમાં પણ અડધા ખૂણાનું સૂત્ર આપણને આવડે, તો સીધું બેયનું અડધા ખૂણાનું સૂત્ર જ મૂકી દે. tan ઇન્વર્સ અહીંયા થશે 2 sin x/2 ઇન્ટુ cos x/2. 1 વત્તા cos એટલે 2 cos² ખૂણો અડધો. આ બે કેન્સલ, cos વર્ગ સાથે કેન્સલ. tan ઇન્વર્સ કૌંસમાં sin upon cos એટલે tan x/2. tan અને tan ઇન્વર્સ કેન્સલ, વધશે x/2. સરળ સ્વરૂપ આવી ગયું. જો ત્રિકોણમિતિ પ્રતિવિધેય બીજા ચેપ્ટરનો દાખલો હોય ને તો આ જવાબ આવે. આપણે વિકલન પૂછ્યું છે, x પ્રત્યે વિકલન. તો y નું dy/dx 1/2 x નું 1 એટલે 1/2. તો આ રીતે આ બીજો દાખલો. ચલો ત્યાર પછી જે ત્રીજો દાખલો છે, y બરાબર, જો ચોપડીમાં fx લખે, આપણે y લખશું તો પણ ચાલશે, તો fx ઉપરથી f' x મેળવવાના થાય. y બરાબર sin ઇન્વર્સ કૌંસની અંદર 2x + 1 2x + 1 છેદમાં 1 + 4x. ચલો આનું થોડુંક આપણે સાદું રૂપ આપી, પછી કંઈક એનું અંદર સૂત્ર બનાવ્યું. બહાર sin ઇન્વર્સ છે તો અંદર સાઇનનું સૂત્ર બનાવવું જોઈએ. સાઇનનું સૂત્ર બનાવવા માટે તો ઘાતાંકીય વિધેય આપેલા છે. ઘાતની અંદર x છે, તો ઘાતાંકીય વિધેયમાં ફેરવવા માટે તો કંઈક સૂત્ર બનાવવું પડશે. તો 2ની ઘાતમાં ઘાતનો સરવાળો છે, તો એને તમારે છૂટા પાડવા હોય તો ગુણાકાર સ્વરૂપે પણ લખી શકાય. 2ની x ઘાત ઇન્ટુ 2ની 1 ઘાત. 2ની x ઘાત ઇન્ટુ 2ની 1 ઘાત છેદમાં 1 વત્તા આ 4 છે, 4 એટલે 2નો વર્ગ પણ કહેવાય, અને એની x ઘાત. તો એને છૂટા પાડીને લખવા હોય તો કઈ રીતે લખાય? પહેલાં આપણે એવું લખીએ, 4 એટલે 2ની 2 ઘાત અને એની x ઘાત. y બરાબર sin ઇન્વર્સ, આ બે આગળ લખી, 2 અને 2ની x ઘાત છેદમાં 1 વત્તા, હવે જો આ 2નો વર્ગ એની પાછી x ઘાત. તો x અને 2ની અદલા બદલી કરવી તો કરી શકાય. જો તમે એવું લખ્યું ને કે 2ની 3 ઘાત એની 4 ઘાત, એની જગ્યાએ 2ની 4 ઘાત અને એની 3 ઘાત, બેના જવાબ સરખા જ આવે. આ 2ની 4 ઘાત એટલે 16 થશે, એની 3 ઘાત, 2ની 3 ઘાત એટલે 8, એની 4 ઘાત. બેની કિંમત મેળવો છે એટલે બેના જવાબ કેવા આવશે? સરખા જ. અહીંયા થશે 8 × 8 × 8, 8 × 8 × 8 × 8. અહીંયા થશે 16 × 16 × 16. બેના જવાબ મેળવો, સરખા જ જવાબ આવશે. અથવા આને જો 16 એટલે 8 × 2, 8 × 2, 8 × 2 મેળવા વગર, તો આ 8 8 8 3 વખત તો હતા જ, 2 દુ 4 દુ 8, 4 8, આ 4 8, બેના જવાબ સરખા જ. તો એમ તમે અદલા બદલી કરી શકો. હવે અદલા બદલી શું કામ કરવી? આપણે સૂત્ર બનાવવું છે.
તો 2ની x ઘાત, ઉપર 2ની x ઘાત હતી ને એટલે 2ની x ઘાત રાખીને એનો વર્ગ. આ 2ની x ઘાતને આપણે કંઈક ધારી લઈ તો કંઈક સૂત્ર બનશે. એની જગ્યાએ ધારો કે t મૂકી દે તો 2t છેદમાં 1 વત્તા t સ્ક્વેર, 2t/1 પ્લસ t સ્ક્વેર એટલે sin 2 આલ્ફાનું સૂત્ર બને. તો 2x છે એની જગ્યાએ આપણે tan થીટા ધારી લઈએ. 2x બરાબર tan થીટા ધારતા હવે થોડીક ખબર પડે ને એના માટે સમજાવું. 2x છે ઘાતાંકીય વિધેય, એની કિંમત હંમેશા 0 કરતાં મોટી જ હોય. તો અહીંયા tan થીટા છે એની કિંમત હંમેશા કેવી હશે? 0 કરતાં મોટી જ. આ બે 0 કરતાં મોટા જ છે. તો આપણે આના ઉપરથી થીટાને સૂત્રનો કરતા બનાવો હોય તો થીટા બરાબર કેટલા થશે? તો કે tan ઇનવર્સ 2x. આ કિંમત રકમમાં મૂકી તો y બરાબર sin ઇનવર્સ 2 tan થીટા છેદમાં 1 વત્તા tan સ્ક્વેર થીટા. તો sin ઇનવર્સ 2t/1 વત્તા t સ્ક્વેર એટલે sin ખૂણો ડબલ sin 2 આલ્ફાનું સૂત્ર. હવે sin અને sin ઇનવર્સ કેન્સલ થાય તો કેટલા વધશે? 2 થીટા. શરત તો કંઈ છે જ નહીં. તો y બરાબર 2 થીટા એટલે tan ઇનવર્સ 2x. હવે આનું વિકલન સિમ્પલ વિકલન જ છે. x પ્રત્યે વિકલન કરતા તો y નું વિકલન dy/dx 2 અચળ 12 tan ઇનવર્સનું 1/1 વત્તા જે હોય એનો વર્ગ એટલે 2x અને 2x નું પાછું વિકલન 2x એટલે a⁻x છે તો 2x નું 2x ઇન્ટુ log 2. તો માટે આનો જવાબ થશે dy/dx 2 ઇન્ટુ 2x ઇન્ટુ log 2 છેદમાં 1 વત્તા 2x નો વર્ગ. હવે રકમ જેવો જવાબ બનાવવો હોય તો dy/dx 2 આની એક ઘાત 2ની x ઘાત આધાર સરખા તો ગુણાકાર તો ઘાતનો સરવાળો x+1 log 2 1 વત્તા 2ની x ઘાત એનો વર્ગ એટલે 2નો વર્ગ એટલે 4ની x ઘાત. તો આવી રીતે પણ જવાબ લાવી શકાય. 2x+1 log 2 ને છેદમાં 1 વત્તા xની 4 ઘાત. ચલો ત્યાર પછી 46મું ઉદાહરણ છે સાઇનની ઘાતમાં સાઇન. એ તો મેં તમને હોમવર્કમાં આપેલું જ હોય. સાઇનની ઘાતમાં સાઇન, વિધેયની ઘાતમાં વિધેય છે. શું કરવું પડશે? બંને બાજુ લોગ લ્યો અથવા એની ઘાતમાં લોગ સાથે. એ તો તમને આવડી જશે, ગણાવવાની જરૂર નથી ને. જુઓ તો બધા ટેક્સ્ટ બુકની અંદર જુઓ એટલે ખ્યાલ આવે. સ્વાધ્યાય 5 x ની કિંમત છે 0 અને 1 ની વચ્ચે. y બરાબર sin ઇનવર્સ x વત્તા sin ઇનવર્સ વર્ગમૂળમાં 1 - x². તો dy/dx મેળવો. ચલો dy/dx મેળવવા છે તો બે રીતે થાય. સીધું વિકલન કરવા માંડો તોય જવાબ આવશે જ, પણ સીધા વિકલનમાં શું થશે? આનું તરત તમને વિકલન આવડશે. sin ઇનવર્સ x નું 1 વર્ગમૂળમાં 1 - જે હોય એનો વર્ગ. પણ અહીંયા એ જ રીતે જે હોય એનો વર્ગ એટલે વર્ગમૂળનો વર્ગ ને વર્ગમૂળ કેન્સલ ને વર્ગમૂળનું પાછું વિકલન થશે. એ થોડોક અઘરો દાખલો, પણ સહેજ વિચારો ને તો અહીંયા તમે સૂત્ર બનાવી શકો છો કે sin ઇનવર્સ x છે વત્તા જો cos ઇનવર્સ હોય તો કોટી પ્રતિવિધેય બને. પણ અહીંયા sin ઇનવર્સ છે તો અહીંયા આપણે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરી છેદમાં 1 હશે. સાઇન એટલે સામેની બાજુ, છેદમાં કરણ, પાસેની બાજુ મેળવી તો 1ના વર્ગમાંથી આનો વર્ગ બાદ 1નો વર્ગ 1 માઇનસ આનો વર્ગ એટલે 1 - x². તો 1 - 1 કેન્સલ, માઇનસ પ્લસ x². આ શું મેળવું? પાસેની બાજુનો વર્ગ. તો પાસેની બાજુ કેટલી હશે? x. તો માટે આ y બરાબર sin ઇનવર્સ x વત્તા cos ઇનવર્સમાં ફેરવી બીજા sin ઇનવર્સને તો પાસેની બાજુ છેદમાં કરણ એટલે x. તો sin ઇનવર્સ x વત્તા cos ઇનવર્સ x કોટી પ્રતિવિધેય π/2
નો આવડે તો બેના સીધા વિકલન નહીં આવડે છે, એકનું પ્લસ થશે એકનું માઇનસ, કેન્સલ થશે, જવાબ 0. કારણ લખવું હોય તો કોટી પ્રતિવિધેય તો આનું એક્સ પ્રત્યે વિકલન કરતા વાયનું થશે ડીવાય બાય ડીએક્સ, π/2 નો અચળ છે, અચળનું વિકલન 0. તો આ ડીવાય બાય ડીએક્સ બરાબર 0. ચલો ત્યાર પછી આગળ આપણે દાખલા જોઈ. જયેશભાઈ આમાં પડલું એક્ઝામ્પલ છે y બરાબર 5x ની ઘાતમાં 3 cos 2x. ચલો અહીંયા ધ્યાન રાખશો, આધારમાં x છે, ઘાતમાં x, વિધેયની ઘાતમાં વિધેય કહેવાય, સીધું વિકલન ના થાય, બંને બાજુ log લેવા પડે અથવા એની ઘાતમાં log સાથે. આપણે બંને બાજુ log લઈ તો log y log 5x ની ઘાતમાં 3 cos 2x. ચલો log લેવા જાય એટલે શું કામ કરવાનું કીધું હતું આપણે? ઘાત હોય ઘાત આગળ લેવાની. તો log y 3 cos 2x ઘાત આગળ અને આ log 5x, આ બેના ગુણાકાર 3 ને ભેગા જ રાખશું. x પ્રત્યે વિકલન log y નું 1/y, y નું dy બાય dx, 3 cos 2x અચળ 12, સોરી પહેલું તેમના તેમ બીજાનું વિકલન 1/5x, 5x નું પાછું 5 પ્લસ log 5x તેમના તેમ 3 અચળ 12, કોસનું વિકલન માઇનસ સાઇન એટલે પ્લસના માઇનસ સાઇન 2x ને 2x નું પાછું 2. y સામે જશે dy બાય dx, y ની જગ્યાએ રકમ 5x ની ઘાતમાં 3 cos 2x, કાઉન્સમાં 5 5 કેન્સલ થશે, 3 cos 2x છેદમાં x માઇનસ 3 2 6 6 sin 2x ઇન્ટુ log 5x. પછી x લસા લેવો હોય તો લસા લેવાય, એમને રાખશો તો પણ ચાલશે. તો આ રીતે પહેલું તેમના તેમ બીજાનું વિકલન વત્તા બીજું તેમના તેમ પહેલાનું વિકલન, ગુણાકારનો નિયમ આવશે. ચલો ત્યાર પછી ચોથો જે દાખલો છે, x ની કિંમત છે 0 અને 1 ની વચ્ચે, y બરાબર sin ઇનવર્સ x રૂટ x. તો આનું આપણે સીધું જ વિકલન કરી દઈએ. sin ઇનવર્સનું વિકલન 1/વર્ગમૂળમાં 1 માઇનસ જે હોય એનો વર્ગ, x પ્રત્યે વિકલન કરતા dy બાય dx 1/વર્ગમૂળની અંદર 1 માઇનસ જે હોય એનો વર્ગ, x રૂટ x એનો વર્ગ, અને x રૂટ x નું પાછું વિકલન dy બાય dx. x ની 2 ઘાતના રૂટ x એટલે 1/2 એની 2 ઘાત એટલે કેટલી ઘાત થઈ છે? આ 1 ઘાત અને અડધી ઘાત એટલે 1/2 ઘાત છે. 1/2 એટલે 3/2 એનો વર્ગ કરવો, 2 2 કેન્સલ એટલે 3 ઘાત વધશે. પછી જો અહીંયા બધા શું કરે કે x અને રૂટ x નો ગુણાકારનો નિયમ ન કરાય, એની જગ્યાએ શું કરી દેવાય, 1 ઘાત ને અડધી ઘાત એટલે 1/2 એટલે 3/2 ઘાત થઈ. હવે સીધું થઈ ગયું, ઘાત આગળ ઘાતમાંથી ને 1 બાદ. તો dy બાય dx ઘાત આગળ એટલે 3/2, ઘાતમાંથી ને 1 બાદ એટલે 1/2, વર્ગમૂળની અંદર 1 માઇનસ x ક્યુબ, વર્ગમૂળ ઓલા 1/2 ઘાત એટલે વર્ગમૂળ થશે dy બાય dx, આ 3/2 અચળ 12, આ રૂટ x છેદમાં 1 માઇનસ x ક્યુબ, આખું વર્ગમૂળ કરવું હોય તો પણ ચાલે, dy બાય dx 3/2 x ના છેદમાં 1 માઇનસ x ક્યુબ, x ના છેદમાં 1 માઇનસ x ક્યુબ. ચલો ત્યાર પછી
પાંચમો અને છઠ્ઠો. પાંચમો ગણાવ. પાંચમો હંમેશા નહીં, પાંચમો પછી ગણાવી. છઠ્ઠો તમને આપ્યો, સાતમો ગણાવી દઉં. y બરાબર log x ની ઘાતમાં log x. ધ્યાન રાખજો, log x સીધા આગળ ન આવે. x ની ઘાત હોય ને તો જ આગળ આવે. આખા log ની ઘાત છે તો બંને બાજુ log લ્યો અથવા એની ઘાતમાં log સાથે. ચાલો, બંને બાજુ log લેવા હોય તો અહીંયા થશે log y, અહીંયા થશે log કાઉન્સમાં રકમ એમને એમ log x ની ઘાતમાં log x, તો log y ઘાત. હવે log x આગળ આવશે પહેલા log માટે. અહીંયા વધશે log કાઉન્સમાં log x. આ એક પદ અને આ બીજું પદ, બેનો ગુણાકાર, ગુણાકારનો નિયમ. x પ્રત્યે વિકલન કરો તો log y નું 1/y, y નું dy by dx. પહેલા log x તેમના તેમ, બીજા log કાઉન્સમાં log x નું log નું પહેલાનું 1/ જે હોય તે એટલે log x, log x નું પાછું 1/x પ્લસ log કાઉન્સમાં log x તેમના તેમ અને પહેલા log x નું વિકલન 1/x. આ log x કેન્સલ, y સામે જશે, dy by dx y સામે જશે, એની જગ્યાએ રકમ મૂકી log x ની ઘાતમાં log x, log x કેન્સલ 1/x પ્લસ log કાઉન્સમાં log x છેદમાં x. x લસા લેવો હોય તો લસા લઈ શકાય, dy by dx log x ની ઘાતમાં log x છેદમાં x 1 વત્તા log કાઉન્સમાં log x. હવે જો આના માટે મેં તમને એક બીજો નિયમ પણ શીખવાડેલો છે. આ દાખલો MCQ માં ક્યારેક પૂછાય. MCQ માટે y બરાબર log x ની ઘાતમાં log x છે. હમણાં જ વાત કરી. આના પછીનો નીચેનો એક દાખલો તમારે ગણવાનો છે, sin x minus cos x ની ઘાતમાં sin minus cos. આધાર અને ઘાત બંને સરખા હોય તો સીધું સૂત્ર બને x raised to x એનું વિકલન x raised to x 1 વત્તા log જે હોય તે એટલે x હતા તો x. તો અહીંયા શું થશે? dy by dx. MCQ માં પૂછાય ત્યારે આ રીતે ગણવાનો કે log x ની ઘાતમાં log x 1 વત્તા log, આટલું તો લખી જ દેવાનું પહેલા, 1 વત્તા log. પછી અહીં લોગમાં x ની જગ્યાએ શું આવશે? તો કાંઈ કોણ હતું? તો કે log x, તો log x. હવે તો કે log x છે તો એનું પાછું વિકલન, log x નું વિકલન 1/x એટલે આના છેદમાં x. તો એ જ જવાબ હશે. જો log x ની ઘાતમાં log x 1 વત્તા log કાઉન્સમાં log x છેદમાં x 1 વત્તા log કાઉન્સમાં log x છેદમાં x. MCQ માં પૂછે તો સીધો ગણી શકાય. બાકી 2 માર્કમાં હોય તો બંને બાજુ log લઈને જ ગણવો પડશે. સરસ. ચલો ત્યાર પછી પાંચમો દાખલો લઈ. અંશ અને છેદ છે એટલે ભાગાકારનો નિયમ. છેદમાં છેદનો વર્ગ 2x + 7, વર્ગમૂળ ને વર્ગ કેન્સલ. છેદ તેમના તેમ 2x + 7. અંશનું વિકલન, અંશમાં છે cos ઇન્વર્સ. cos ઇન્વર્સનું વિકલન થશે -1/, વર્ગમૂળની અંદર 1 માઇનસ જે હોય એનો વર્ગ એટલે x/2 છે એનો વર્ગ એટલે x²/4 અને જે હોય એનું પાછું વિકલન એટલે x/2 નું વિકલન 1/2 માઇનસ અંશ તેમના તેમ cos ઇન્વર્સ x/2. છેદનું વિકલન, છેદમાં વર્ગમૂળ છે તો વર્ગમૂળનું 1/2 વર્ગમૂળ, વર્ગમૂળમાં એનું પાછું વિકલન એટલે 2, 2x નું 2, 7 નું 0, 2 2 કેન્સલ. ચલો હવે આનું સાદો રૂપ. આ પદને એમને રાખીએ અથવા લસા લેવો હોય તો આની સાથે ગુણી જાય, એમને જ રાખીએ અત્યારે. તો dy by dx અહીંયા માઇનસ આગળ આવશે, વર્ગમૂળની અંદર 2x + 7
4 લસા આવશે 4 માઇનસ એક્સ સ્ક્વેર 4નું વર્ગમૂળ 2 છેદનો છેદ અંશમાં 4 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ 1/2 માઇનસ કોસ ઇનવર્સ x/2 છેદમાં વર્ગમૂળની અંદર 2x પ્લસ 7 અહીંયા 2x પ્લસ 7 હતા આખાના છેદમાં છે બેયના છેદમાં છૂટા પાડી દઈ 2x પ્લસ 7 આના છેદમાં 2x પ્લસ 7 હવે આ બે કેન્સલ આ અંશનો છેદ એ તો છેદમાં આવશે અહીંયા વર્ગમૂળ છે ને અહીંયા વર્ગમૂળ નથી એક વખત વર્ગમૂળ કેન્સલ √x ના છેદમાં x હોય તો 1/√x એક વખત વર્ગમૂળ કેન્સલ થશે અને છેદમાં વર્ગમૂળ વધશે તો dy/dx અંશમાં વધશે -1 છેદમાં વર્ગમૂળમાં 4 માઇનસ એક્સ સ્ક્વેર આ વર્ગમૂળાની સાથે કેન્સલ એટલે વર્ગમૂળમાં 2x પ્લસ 7 માઇનસ કોસ ઇનવર્સ અહીંયા બે કેન્સલ ન થાય કેમ કે અંશનો છેદ છે ને આ છેદ છે છેદનો અંશ તો અંશનો છેદ ક્યાં આવશે છેદમાં 1 ઘાત હતી ને બીજી અડધી આવશે એટલે 1.5 ઘાત 2x પ્લસ 7 એની 3/2 ઘાત તો આ રીતે જવાબ હશે આને ભેગા કરો ને બેનો ગુણાકાર પણ લખી શકાય બે અલગ અલગ ગુણાકાર રાખશો તો પણ ચાલશે ચલો ત્યાર પછી છઠ્ઠો તો તમારે ગણવાનો છે 7મો ગણાયો 8મો આવડે એવો 9મો થઈ જશે 10મો દાખલો જોઈએ y બરાબર x રેસ ટુ x x રેસ ટુ a રેસ ટુ x અને a રેસ ટુ a આવો દાખલો આપણે એક આગળ ગણાવેલો જ છે મેં પણ 3 ની ઘાતમાં 3 ને 3 ની ઘાતમાં x ને x ની ઘાતમાં 3 એમ લીધું હતું અહીંયા a આપેલા 4 ના આપણને વિકલન આવડે જ છે x રેસ ટુ x નું વિકલન આવડે જ છે તો dy/dx સીધો જ જવાબ આવી જશે x રેસ ટુ x નું x રેસ ટુ x 1 વત્તા log x x રેસ ટુ a નું ઘાત આગળ ઘાતમાંથી ને 1 બાદ a રેસ ટુ x નું a રેસ ટુ x ઇન્ટુ log a અને a રેસ ટુ a તો કેવા કહેવાય અચળનું વિકલન 0 એક લીટીનો દાખલો હતો ચલો ત્યાર પછી 11મો જે દાખલો છે y બરાબર x ની ઘાતમાં x² માઇનસ 3 પ્લસ રકમ ખાસ જોજો એટલે ખ્યાલ આવશે x માઇનસ 3 ની ઘાતમાં x². આધારમાં ચલ છે ઘાતમાં ચલ વિધેયની ઘાતમાં વિધેય અહીંયા વિધેયની ઘાતમાં વિધેય બેમાં વિધેયની ઘાતમાં વિધેય એટલે લોગ થી કા ઈની ઘાતમાં લોગ સાથે લઘુગણકીય વિધેયથી દાખલો થાય બે પદ છે તો એકને u કહેશું એકને v કહેશું u બરાબર x ની ઘાતમાં x² માઇનસ 3 v બરાબર x માઇનસ 3 ની ઘાતમાં x². બંને બાજુ લોગ લઈ તો અહીંયા થશે log u અહીંયા થશે log x ની ઘાતમાં x² માઇનસ 3 અહીંયા log લઈ લે ભેગા ભેગા તો log v log x માઇનસ 3 ની ઘાતમાં x². બે સાથે જ ગણતા જઈએ પહેલાં આપણે શું કરતા u નો પહેલાં ગણતા પછી v નો પછી બેના સરવાળા તો log u ઘાત આગળ આવશે તો x ની ઘાત કેટલી છે x² માઇનસ 3 ઇન્ટુ log x અહીંયા log v અહીંયા ઘાત આવશે આગળ એટલે x² ઇન્ટુ log x માઇનસ 3 બેના x પ્રત્યે વિકલન log u નું 1/u u નું થશે du/dx બેના ગુણાકાર x² માઇનસ 3 એમના એમ log x નું 1/x પ્લસ log x તેમના તેમ x² નું 2x 3 નું 0 log v નું 1/v v નું dv/dx x² તેમના તેમ log નું 1/ જે હોય તે એટલે x માઇનસ 3 x માઇનસ 3 નું પાછું વિકલન 1 પ્લસ log x માઇનસ 3 તેમના તેમ x² નું વિકલન 2x
ચલો અહીંયા યુ સામે જશે એટલે ડીયુ બાય ડીએક્સ. યુ સામે યુની જગ્યાએ રકમ મૂકશું એટલે એક્સની ઘાતમાં એક્સ સ્ક્વેર માઇનસ 3 કાઉન્સમાં આવશે એક્સ સ્ક્વેર માઇનસ 3 છેદમાં એક્સ પ્લસ 2x ઇન્ટુ log x. એ જ રીતે ડીવી બાય ડીએક્સ. વી સામે જશે વીની જગ્યાએ એક્સ માઇનસ 3ની ઘાતમાં એક્સ સ્ક્વેર કાઉન્સમાં આવશે એક્સ સ્ક્વેર અપોન એક્સ માઇનસ 3 પ્લસ 2x ઇન્ટુ log એક્સ માઇનસ 3. આ સમીકરણ 2, આ સમીકરણ 1. ચાલો હવે y બરાબર થશે u પ્લસ v. તો y ઉપરથી dy બાય dx, u ઉપરથી du બાય dx, v ઉપરથી dv બાય dx. તો માટે આ dy અપોન dx બરાબર du અપોન dx એટલે સમીકરણ 1, dv અપોન dx એટલે સમીકરણ 2. આ બે સમીકરણ અહીંયા તમારે લખવાના. રેડી? તો આ 11મો દાખલો હતો. તો એટલે સ્વાધ્યાય 5માં આપણે 11 સુધીના દાખલા પૂરા થયા. ચલો ત્યાર પછી 12મો દાખલો લઈ અને 13મો પણ થઈ ગયો છે. π/2 લેસ ધેન t લેસ ધેન π/2. y બરાબર 12 1 માઇનસ cos t, x બરાબર 10 t માઇનસ sin t. તો dy બાય dx શોધો. 13મો દાખલો થઈ ગયો તો પછી 14મો લઈ. -1 લેસ ધેન x લેસ ધેન +1 1 પ્લસ y 1 પ્લસ x બરાબર 0. તો dy બાય dx બરાબર સાબિતીમાં છે એ જવાબ લાવવાનો છે -1 અપોન 1 પ્લસ x નો વર્ગ. ચલો અહીંયા 12મો જે દાખલો છે, એક y ની કિંમત છે અને x ની, બેની અલગ અલગ કિંમત એટલે કેવું વિધેય કહેવાય? પ્રચલ. પણ અત્યાર સુધી જે દાખલા ગયા ને એમાં ખાસ આમાં ભૂલ પડે એવો દાખલો. પહેલાં તમને y પણ પછી x. અત્યાર સુધી શું હતું? પહેલાં x જ હોય ને પછી y. એટલે આપણે એવું કરતા કે બીજું પદ આવે એને ભાંગ્યા પહેલું પદ, પણ આમાં ઊંધું થશે. પહેલું પદ ભાંગ્યા બીજું પદ. કદાચ એમ ગોખવાનું નથી પહેલું પદ ભાંગ્યા બીજું પદ કે બીજું પદ ભાંગ્યા પહેલું પદ. આપણે તો શું મેળવવાના? dy બાય dx. ચલો બેમાં પ્રચલ t છે, t પ્રત્યે વિકલન કરો તો y નું થશે dy અપોન dt. 12 / 12 1 નું 0 cos નું માઇનસ સાઇન એટલે માઇનસ માઇનસ પ્લસ સાઇન dx અપોન dt. 10 / 12 t નું 1 માઇનસ સાઇન નું વિકલન cos t. માટે આપણે મેળવવાના છે dy અપોન dx. તો dy અપોન dx એટલે dy અપોન dt છેદમાં dx અપોન dt. આમાં ખાસ ધ્યાન રાખવાનું, આમાં ભૂલ ન પડવી જોઈએ. અહીંયા dy અંશમાં તો dy અંશમાં, dx છેદમાં તો dx છેદમાં. ચલો dy અપોન dt એટલે 12 sin t છેદમાં 10 1 માઇનસ cos t. 2 કેન્સલ થશે એટલે 6/5. સાઇન અને 1 માઇનસ કોસ બેના સૂત્ર આવડે અડધા ખૂણાના મૂકી તો 2 sin t/2 cos t/2 છેદમાં 1 માઇનસ કોસ એટલે 2 sin સ્ક્વેર ખૂણો અડધો. 2 કેન્સલ, સાઇન વર્ગ સાથે કેન્સલ. 6/5 cos અપોન સાઇન એટલે cot t/2. ચલો ત્યાર પછી 14મો દાખલો. x વર્ગમૂળની અંદર 1 પ્લસ y વર્ગમૂળની અંદર 1 પ્લસ x બરાબર 0. તો dy અપોન dx બરાબર સાબિત કરવાનું એટલે dy બાય dx મેળવવાના ટૂંકમાં. તો x અને y બધું મિક્સમાં છે એટલે એને કેવું વિધેય? વિધેય કહેવાય ગુઢ વિધેય. તો ગુઢ વિધેયનું વિકલન છે. જો સીધું વિકલન કરવા માંડો તો જવાબ આવે, પણ દાખલો બહુ મોટો થશે. કેમ મોટો થશે? તો આ બેના ગુણાકાર, વળી અહીંયા આ બેના ગુણાકાર, પાછું અંદર વર્ગમૂળનું 1/2 વર્ગમૂળ ને વર્ગમૂળમાં જે હોય એનું પાછું વિકલન. પણ આપણે એવું કરીએ કે વર્ગમૂળને થોડાક દૂર કરી થોડુંક સાદું રૂપ આપી પછી દાખલો થોડોક હેલો થઈ છે. એટલે વિકલનમાં
સાદુરૂપ આપું ને એના કરતાં સમીકરણમાં સાદુરૂપ આપવું હેલું, સીધું સાદુરૂપ આપો ને પછી વિકલન કરો એ થોડુંક હેલું થશે. તો માટે અહીંયા આપણે વર્ગમૂળ દૂર કરવા હોય તો વર્ગ કરવા પડશે, પણ બે પદના સરવાળાનો વર્ગ કરો તો a પ્લસ બીનો વર્ગ a સ્ક્વેર વત્તા 2ab વત્તા b સ્ક્વેર, વળી પાછા બેના ગુણાકાર વર્ગમૂળ તો આવશે એટલે સામે લઈ જઈ. પ્લસ વાય હતા સામે જશે માઇનસ વાય, 1 પ્લસ એક્સ, આ તો 0 જ હતા. હવે વર્ગ કરી તો એક્સ સ્ક્વેર, અહીંયા વર્ગમૂળ કેન્સલ, માઇનસ વાયનો વર્ગ એટલે વાય સ્ક્વેર, 1 પ્લસ એક્સ, એક્સ સ્ક્વેર અંદર ગુણી એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર પ્લસ એક્સ વાય સ્ક્વેર આ બાજુ લાવી, એક્સ સ્ક્વેરની સાથે રાખી વાય સ્ક્વેર વાય, આ બાજુ આવશે માઇનસ એક્સ વાય સ્ક્વેર. પહેલાં બે પદના અવયવ પાડવા હોય તો એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય, આ બે પદમાંથી સામાન્ય કાઢી તો એક્સ વાય વધશે, આમાંથી એક્સ માઇનસ વાય, આ એક પદ આ બીજું પદ, બંનેમાંથી પાછા સામાન્ય નીકળશે એક્સ માઇનસ વાય, એ સામે જશે 0ના છેદમાં એટલે 0 થશે. પડે ને ખબર? તો વધશે એક્સ પ્લસ વાય પ્લસ આમાંથી વધશે એક્સ વાય બરાબર 0. હવે આમાંથી આપણે વાયને સૂત્રનો કરતા બનાવી દઈએ એટલે dy બાય dx મેળવવા સહેલા પડે. તો એક્સ, આ બેમાંથી વાય સામાન્ય કાઢી 1 પ્લસ એક્સ 0, એક્સને સામે લઈ જઈએ એટલે માઇનસ એક્સ, છેદમાં વધશે 1 પ્લસ એક્સ. લ્યો સૌથી હેલી રકમ થઈ જાય. હવે એના ઉપરથી dy બાય dx મેળવવાના છે. એક્સ પ્રત્યે વિકલન કરો તો વાયનું થશે dy બાય dx, અંશ અને છેદ એટલે ભાગાકારનો નિયમ, -12 રાખી છેદમાં છેદનો વર્ગ, છેદ તેમના તેમ, અંશમાં એક્સ છે એક્સનું વિકલન 1 માઇનસ અંશ તેમના તેમ છેદનું વિકલન 1. તો માટે આ dy બાય dx માઇનસ અંશમાં 1 પ્લસ એક્સ માઇનસ એક્સ છેદમાં 1 વત્તા એક્સનો વર્ગ, માઇનસ એક્સ પ્લસ એક્સ કેન્સલ, dy બાય dx અંશમાં 1 છેદમાં 1 પ્લસ એક્સનો વર્ગ. તો આ રીતે સાબિત થશે. આ 14 સુધીના દાખલા થયા.